અને વોરો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ હવે ક્યાંય પણ જોવા નથી મળી રહ્યો તેવામાં હવામાન વિભાગે વરસાદી માહોલ જતો રહ્યો છે એટલે કે વરસાદ જતો રહ્યો છે તેવી આગાહી કરી છે પરંતુ આગામી 7 દિવસ વાતાવરણ જે છે તે શુષ્ક રહેવાની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે। 7 દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ વરસાદની શક્યતા નહીવત જતાવાઈ રહી છે। અમદાવાદમાં મહત્તમ 34 ડિગ્રી તાપમાન રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન જે છે તે 23 ડિગ્રી રહેવાની વાત કરવામાં આવી છે। આ ઉપરાંત આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે પરંતુ લા નીનોની અસર રહેશે તો ઠંડી વધુ પડશે તેવું આઈએમડીનું કહેવું છે। आज का जो फोरकास्ट है अभी 10 से लेकर अगले 7 दिन तक मौसम मुख्य तौर पे शुष्क रहेगा और इसमें जो फिशरमैन भाई के लिए कोई वार्निंग नहीं है। और अहमदाबाद का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई है और उच्चतम तापमान 34 डिग्री सेंटीग्रेड पास रहने का पूर्वानुमान दिया गया है और न्यूनतम तापमान है 23 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। अगले 7 दिन के लिए तापमान में कोई उच्चतम और न्यूनतम तापमान में कोई बड़ा बदलाव नहीं है। अभी हमारा राज्य से जो विड्रॉल ऑफ मानसून लाइन है पूरा हमारा राज्य से चला गया। एक वेस्टर्न डिस्टर्बेंस काफी एक्टिव वेस्टर्न डिस्टर्बेंस था जिसने काफी अच्छी वर्षा और हिमपात भी दिया था। बर्फबारी सा बोल रहे हैं पहाड़ी इलाकों में वो हुआ था। उसके बाद जो सिस्टम थोड़ा सा ईस्टवर्ड मूव हुआ है उसके बाद जो उत्तर पश्चिमी ठंडी हवाएं हैं उनका आगमन हुआ है जिसकी वजह से जो है ठंड जो है जो टेम्परेचर में जो है ड्रॉप है वो देखने को मिल रहा है मैक्सिमम टेम्परेचर्स में। अभी जैसे ये सिस्टम थोड़ा और आगे बढ़ेगा फिर ये जो ठंड में जो टेम्परेचर ड्रॉप हुआ है ये धीमे धीमे जो है ग्रेजुअली राइज हो रहे हैं टेम्परेचर और अगले कुछ दिनों में 2 से 4 दिनों के अंदर ये फिर से नॉर्मल कंडीशन में आ जाएंगे। ठंड का सीजन जब स्टार्ट होने वाला होता है तब हम एडवांस में उसके लिए करते हैं। अभी पोस्ट मानसून सीजन है इसमें ठंड यूजुअली जो उतार चढ़ाव वेस्टर्न डिस्टर्बेंस से संबंधित है ये देखने को मिलता है। સમાચારો તરફ આગળ વાત કરીએ નર્મદાનું પાણી રાજ્યના અલગ અલગ જિલ્લાઓ સુધી પહોંચે છે। કચ્છ એકમાત્ર એવો જિલ્લો હતો કે જ્યાં નર્મદાનું પાણી બહુ જવલ્લે પહોંચતું હતું પરંતુ હવે ત્યાં પણ નર્મદાનું પાણી પહોંચાડવા માટે યોજના જે છે તેને મંજૂરી આપી દેવામાં આવી છે। કચ્છના કડીરમાં નર્મદાનું પાણી આપવામાં આવશે। 451 કરોડથી વધુના ખર્ચે જે યોજના છે તેને મંજૂરી આપી દેવામાં આવી છે। 194 તળાવ 6 નાની સિંચાઈ યોજનાઓને પાણી મળશે। ધોળાવીરા સહિતના જે 10 ગામો છે તેને આ પાણીથી ફાયદો થશે। જ્યાં જ્યાં પાણી નથી પહોંચી રહ્યું ત્યાં પણ પાણી પહોંચશે। 5492 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ થશે। હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। કચ્છનો આ ખડીર વિસ્તાર કે જે ધોળાવીરા અને એની આસપાસના ગામડાઓ છે કે જે એક પ્રકારે ટાપુ પ્રકારની સ્થિતિ એની છે કારણ કે 3 બાજુ રણ આવેલું છે અને રણ પછી તરત જ આંતરરાષ્ટ્રીય સરહદ ત્યાં આવેલી છે। આ વિસ્તારની અંદર ખારું પાણી મોટે ભાગે મળતું હોય છે અને પાણીની તંગીની સ્થિતિ રહેતી હોય છે। ત્યાં મીઠું પાણી પહોંચાડવા માટેની રાજ્ય સરકારે યોજનાઓ છે એમાં નર્મદાનું પાણી હવે ત્યાં પહોંચાડવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આ યોજના અંતર્ગત આપવામાં આવી છે જેમાં 451 કરોડની જે આ યોજના છે એમાં ધોળાવીરા અને આસપાસના જે 10 ગામો છે એ ગામોમાં નર્મદાનું પાણી વધારાનું મળી રહે એટલા માટેની આ યોજના છે। એમાં લગભગ 194 જેટલા તળાવો છે અને 6 જેટલી નાની મોટી સિંચાઈ યોજનાઓ છે એમાં નર્મદાનું આ પાણી પહોંચાડી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે। આ પાછળનું એક કારણ એ પણ છે કે ધોળાવીરા છે એ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરેલી છે અને એ વિસ્તારમાં રાજ્ય સરકાર છે એને ટુરિઝમ તરીકે પ્રમોટ કરી રહી છે। તો એ વિસ્તારમાં પીવાનું અને મીઠું પાણી મળી રહે એ ઉદ્દેશ સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ધોળાવીરા ઉપરાંત આસપાસના જે છે બાંભણકા અમરાપર ગણેશપર જનાળ ગઢડા અને આ જે ગામડાઓ છે એવા 10 જેટલા ગામડાઓમાં सीधी रीते लाभ મળશે। 5492 હેક્ટર વિસ્તાર જમીન જે છે એને આ 451 કરોડની જે યોજના નવી મંજૂરી મળી છે એનો લાભ મળશે। આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ રાજ્યમાં દિવાળીના તહેવાર ટાણે આરોગ્ય વિભાગ જેમ સક્રિય થયું છે તેમ જીએસટી વિભાગ પણ સક્રિય થયું છે કારણ કે ફટાકડાના જે વેપારીઓ છે તેમના દ્વારા નફાખોરી કરવામાં આવી રહી છે। લોકો પાસેથી એમઆરપીથી વધુ રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે। તેવામાં અલગ અલગ જગ્યાએ ફટાકડાના વેપારીઓને ત્યાં સર્વે કરવામાં આવ્યો તપાસ કરવામાં આવી અને તેમના બિલો ચકાસવામાં આવ્યા કે તેઓ વધુ રૂપિયા તો એમઆરપી કરતાં વધુ રૂપિયા તો લોકો પાસેથી નથી ખંખેરી રહ્યા અને અલગ અલગ જગ્યાએ આ કાર્યવાહી જે છે તે રાજ્યના જિલ્લાઓમાં જોવા
જોવા મળી કે જેના કારણે જે ફટાકડાના વેપારીઓ છે તેમાં ખાસ કરીને ફફડાટ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જામનગરની વાત હોય, અમદાવાદની વાત હોય, રાજકોટની વાત હોય, અલગ અલગ જગ્યાએ હિંમતનગરની વાત હોય, અલગ અલગ જગ્યાએ જીએસટી વિભાગની જે ટીમ છે તે જોતરાઈ હતી કાર્યવાહીમાં. અને આવા જે ફટાકડાના વેપારીઓ છે કે જે જીએસટીમાં નફાખોરી કરે છે, જીએસટીમાં ઘાલમેલ કરે છે, તેને લઈને કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે. પ્રતીક જાદવ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. જી પ્રતીક. અંકિત, ફટાકડાના વેપારીઓ કે જે નફાખોરી કરતા હતા, સાથે સાથે કરચોરી પણ કરતા હતા, તેમના સામે દરોડાની કાર્યવાહી તેમજ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના લગભગ 50થી વધુ મોટા વેપારીઓ હતા કે જેમની માહિતી જીએસટી વિભાગને મળી હતી અને આ ક્રમથી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કેટલાક વેપારીઓ પર સર્વે કરવામાં આવ્યો તો કેટલાક વેપારીઓ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના જો વેપારીની વાત કરવામાં આવે તો વટવા, નારોલ અને વાંચ ગામના કેટલાક વેપારીઓ ઉપર સર્વે કરવામાં આવે છે, તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં કેટલાક વેપારીઓ દ્વારા એમઆરપી કરતા વધુ કિંમત વસૂલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જામનગરના વેપારીઓ દ્વારા પણ 100 કરોડથી વધુની કરચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. કુલ 112 કરોડની જીએસટી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ કેટલાક વેપારીઓ દ્વારા બિલો વિના જે ફટાકડાનું છે તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું વિગતો સામે આવી છે અને આજકારણથી આવા વેપારીઓ સામે હવે જીએસટી વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આપવા માટે તો આરોપી જે છે અલ્કેશ પીટડિયા દ્વારા કરવામાં આવેલો છે. આ બાબતની ફરિયાદ દાખલ થઈ છે. આવી જ અન્ય એક ફરિયાદમાં જેમાં ફરિયાદી છે પ્રદીપસિંહ લાલુભા જાડેજા, એમની વાહન સ્પેરપાર્ટ અને ઓઇલ બાબતનું જે ધરતી સેલ્સ કોર્પોરેશન એમની પેટી છે, કોર્પોરેશન છે, એમની સાથે આ જ પ્રકારે બોગસ બિલિંગ તેમજ જે વેરા શાક બાબતની કુલ 2,93,83,332 રૂપિયાની વિશ્વાસઘાત આ જે આરોપી સીએ અલ્કેશ પેડડિયા દ્વારા કરવામાં આવેલો છે. આ બાબતની ફરિયાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે બંને ફરિયાદો, અને એની તપાસ હાલ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. તો અલગ અલગ જિલ્લાઓની સાથે સાથે હિંમતનગર ખાતે પણ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફટાકડાના જે વેપારીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. ગુરમુખદાસની પેઢીઓમાં જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેજપુર પાસેના ફટાકડાના ગોડાઉનમાં આ સર્ચ હાથ ધરાયું હતું. સાબરકાંઠામાં જીએસટી વિભાગની રેડ પડી છે. હિંમતનગર સહિત હિંમતનગર ઈડર હાઈવે પર આવેલી તેજપુરા ગોડાઉનમાં પણ જે રેડ પડી છે. ગુરમુખદાસની જે કાપડની સહિત ફટાકડાની વ્યવહાર કરતા હોય છે, ફટાકડાનો મોટો વેપારી છે. જિલ્લાના અલગ અલગ જગ્યાએ તે હોલસેલમાં વેપાર કરતો હોય છે. ચિઠ્ઠી ઉપર તે પોતાનો વ્યવહાર કરતો હોય છે. તે બાબતમાં લઈને સમગ્ર અલગ અલગ ટીમો બનાવીને જીએસટી વિભાગ સમગ્ર તપાસ હાથ ધરી છે. જે તેજપુરા ખાતે આવેલી ગોડાઉનમાં કેટલા લાખનો માલ છે, માલના બિલ છે કે કેમ, તે બાબતની સમગ્ર ટીમે અત્યારે જીએસટીમાં તપાસ કરતા અત્યારે જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે. અને આ જીએસટી સમગ્ર બાબતમાં લઈને સંપૂર્ણ બિલોની ચકાસણી સહિત ટીમો અત્યારે હાલમાં તેજપુરા ખાતે ગોડાઉનમાં તપાસ હાથ ધરી છે. અને કાપડ સહિત ફટાકડામાં મોટો વેપારી તરીકે ગુરમુખદાસનું નામ ગણવામાં આવે છે. હાલમાં જિલ્લામાં જીએસટી વિભાગની રેડ પડતા અને અલગ અલગ ટીમો બનાવીને ફરતા હાલમાં જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે. અને ફટાકડામાં જે બિલ વગરના જે ધંધો કરતા હોય તે લોકોને પણ ફફડાટ વ્યાપ્યો છે. જોવું એ રહે કે આ બાબતમાં લઈને ગુરમુખદાસની પેઢી ઉપર કેટલા કરોડોનું ટર્નઓવર કે બિલ વગરનું છે કે તે બહાર આવે તેવી શક્યતાઓ સંભાવના દેખાઈ રહી છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, હિંમતનગર. સમાચાર તરફ આગળ વાત કરીએ. મોતની એક અફસિરપ મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં અનેક બાળકો જેના કારણે મોતને ભેટ્યા, તેને લઈને તપાસ અત્યારે ગુજરાતમાં પણ ચલાવવામાં આવી રહી છે. તેવામાં સરકારી હોસ્પિટલોમાં, કારણ કે ખાનગી જે સ્ટોર્સ, મેડિકલ સ્ટોર સંચાલકો છે તેમના વિરુદ્ધ તો કાર્યવાહી જે છે ત્યાં સુધી કરવાની કાર્યવાહી જે છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતુ હવે સરકારી હોસ્પિટલોમાં પણ આ પ્રકારની દવાઓની માત્રા અને દવાઓ સહિતનો રિપોર્ટ જે છે તે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રતિબંધિત કફ સિરપ હોસ્પિટલમાં ન વાપરવા માટે સૂચના આપવામાં આવી છે. સિરપનો ઉપયોગ ન કરવા વાલીઓને તબીબ દ્વારા અપીલ કરવામાં આવી છે. કારણ કે ઘણી વખત વાલીઓ જે છે તે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર જ પોતાના બાળકોને કફ સિરપ આપી દેતા હોય છે. મેડિકલ સ્ટોરમાંથી જઈને જાતે જ દવા લઈ લેતા હોય છે. પરંતુ તેમને પણ અપીલ કરવામાં આવી રહી છે કે પોતાના બાળકોને આ કફ સિરપ ન આપો.
અત્યારે જે સોલા સિવિલ હોસ્પિટલમાં કફ સિરપ આવે છે તે રાજ્ય સરકારના સ્ટાન્ડર્ડ અને સ્પેસિફિકેશન મુજબ જ આવતી હોય છે, છતાં પણ આપણે આપણા બાળકોના વિભાગમાં પણ વપરાતી જે કફ સિરપ છે એ આપણા પીડિયાટ્રિશિયન બધા એની ઉંમર, એનું વજન અને એની માત્રા એકદમ સ્પેસિફિક નક્કી કરીને જ બાળકોને આપવામાં આવે છે કે જેથી તેને કોઈ જાતની સાઈડ અસર કે ન થાય. આ તરફ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ધારાસભ્ય અને મેયર વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો ફરી એકવાર અહીં જોવા મળ્યા છે. રાજકોટમાં એક મુદ્દો થઈ ગયો જેના કારણે ધારાસભ્ય અને મેયર વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ. આ સમગ્ર મામલાને લઈને ધારાસભ્યએ પણ પોતાની સ્પષ્ટતા આપી છે. શહેર ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો જે છે તે સામે આવ્યો છે. મેયર નયના પીઠડિયા અને એમએલએ દર્શિતા શાહ વચ્ચે બોલાચાલી થઈ હતી. કાર્નિવલ આમંત્રણમાં ધારાસભ્યના નામને લઈને આ બોલાચાલી થઈ હતી. દર્શિતા શાહે માત્ર પોતાનું નામ લખવા કહ્યાનો મેયરે દાવો કર્યો હતો. દિવ્યેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. જી દિવ્યેશ. ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ છે તે સામે આવ્યું છે. મેયર અને ધારાસભ્ય છે તે બંને વચ્ચે તૂતુ મેમે થઈ હતી. આજે સવારે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી તે પહેલા પ્રોટોકોલ મુજબ જે શહેર પ્રમુખના સ્થાને સંકલનની બેઠક મળતી હોય છે તેમાં જે રાજકોટ મહાનગરપાલિકા છે કે તેના દ્વારા દિવાળી કાર્નિવલ છે તે ઉજવવામાં આવતું હોય છે, ત્યારે મેયર છે તેના ઉપર ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા પ્રેશર બનાવવામાં આવ્યું હતું કે પશ્ચિમ વિભાગમાં આ મનપાનો કાર્યક્રમ થતો હોય છે તેના મુખ્ય અતિથિ મહેમાન તરીકે દર્શિતાબેન શાહ એટલે કે પશ્ચિમ વિભાગના જે ધારાસભ્ય છે તેનું નામ જ લખવામાં આવે, પરંતુ મેયર છે તેના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે હું 4 ધારાસભ્ય ઉપરાંતમાં હાજર રહેનાર સાંસદો તમામના નામ લખવાની છું. તેને લઈને બંને વચ્ચે ખટરાક થયો હતો અને ધારાસભ્ય દર્શિતાબેન શાહ છે તેના દ્વારા મેયરને તુકારો છે તે પણ આપ્યો હોવાની જે કબૂલાત છે તે નયનાબેન દ્વારા સંદેશ સાથેની ટેલિફોનિક વાતચીતમાં કબૂલાત છે તે કરવામાં આવી છે. સૌથી મોટો સવાલ એ છે કે ખુદ ધારાસભ્ય દર્શિતાબેન છે કે એક મેયર મહિલાની ગરિમા છે તેમને જાળવી નહોતી અને તેમને તુકારે જણાવ્યું હતું અને તેમના સાથે તૂતુ મેમે છે તે કરી હતી. અંકિત. જી દિવ્યેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત ડાકોરની કરીએ. ડાકોરના એક મંદિરના પૂજારી દ્વારા એ મંદિરનો પૂજારી જે છે તે ધૂણતો હોય અને જે સ્થાનિક એસપી છે તેને બદલી કરાવી દેવાની વાત કરતો તે જોવા મળ્યો હતો. પરંતુ આ સમગ્ર મામલે જ્યારે મામલો વકર્યો, વિવાદ વકર્યો, ત્યારે આ મંદિરના પૂજારી દ્વારા માફી પણ માંગવામાં આવી છે. ખેડા જિલ્લાના એસપીએ જ આ પૂજારીનો વિડીયો વાયરલ કર્યો હતો. વાયરલ વિડીયો મામલે હવે આ પૂજારીએ માફી પણ માંગી લીધી છે. કહ્યું હતું કે એ એસપીની બદલી કરી દેશે, પરંતુ ત્યારબાદ તેણે કહ્યું કે આ બધું ખોટું છે, હું કોઈની બદલી કરાવી શકું તેટલો સક્ષમ નથી. એ તો અનુભવ તમને છે ને, ખાલી તમને મદદમાં બોલાવડાયેલા અને તો જે વસ્તુ બંધાઈ એવો રડતો તો પીએસઆઈ આખું ઘર રડતું હતું. અમારે ઉમાના ઘેર મારા ફોરમ માથું મૂકીને રડતા હતા અને મેં ટાઈમ આવ્યો કે પરમ દિવસ હું તારે ઘેર આવું છું અને મારા એક મિત્રના જોડે બોલાવી લાવું છું. તારું બધું જ સારું. મૂળામાં જે બંધાયા એ પીએસઆઈને ઘેર શું કહ્યું અને ત્રીજે દિવસે તેને રૂરલમાંથી ઉઠાવીને એસઓજીમાં મૂકી દીધો. આજે સવારે જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર અને ટીવીમાં એ વિડીયો જે વાયરલ થયો હોવાથી જે કંઈ બોલેલું છું એ એમ બદલ હું માફી માગું છું. એ વાત ખોટી છે. હું કોઈ પોલીસની કે કોઈની બદલી હું કરાવી શકું એવી તાકાત હું ધરાવતો નથી. હું ડેલી રોજ રણછોડજીના દર્શન ડેલી હું ફેસબુક પર મૂકું છું અને કોઈક અમુક એવા વિડીયો હોય તે મૂકું છું. બરાબર, એટલે મારા ફેસબુક એકાઉન્ટ પરથી કોઈકે આ વિડીયો એનો દુરુપયોગ કરી અને એ કરેલો છે. આ જૂનો વિડીયો છે, 30 વર્ષ જૂનો છે. કારણ કે મારી ઉંમર એ વખતે 35 થી 38 વર્ષની આસપાસની હતી ત્યારનો વિડીયો છે. અત્યારે મારી ઉંમર 65 વર્ષ છે. મારે વર્ષમાં એકવાર ભૈરવજીનો જન્મદિવસ ઉજવું છું. એ વખતે ખાલી મને 10-15 મિનિટ હાજરી આવે છે અને એ વખતે જે કંઈ પવનમાં બોલવાનું થાય એ બોલ્યા હો અને એ બદલ કોઈને મન દુઃખ થયું હોય એ બદલ હું માફી.
સમાચારો તરફ આગળ વાત કરીએ. બહિયલમાં ભાઈ બુલડોઝર કાર્યવાહી થઈ અને બુલડોઝર કાર્યવાહી પર હવે હર્ષ સંઘવીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ દંગાઈને છોડવામાં નહીં આવે અને જે પણ બુલડોઝર કાર્યવાહી થઈ છે તે કાર્યવાહીમાં જે પણ કોઈ ખર્ચ થયો છે તે ખર્ચ પણ દંગાઈ પાસેથી વસૂલ કરવામાં આવશે. એક એકની ક્રાઇમ કુંડળી શોધીને પગલાં ભરવામાં આવશે. દંગાઈઓના દબાણોને ગાંધીનગર પોલીસે તોડી નાખ્યા છે. જે જગ્યાએ છુપાઈ ગયા હતા તમામ દંગાઈઓ તેમને શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમના જ્યાં ગેરકાયદે મકાનો છે, દબાણ છે, તેમને દૂર કરવામાં આવી રહ્યા છે અને દબાણનો ખર્ચ જે છે તે પણ તેમની પાસેથી વસૂલવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે. પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દરવાજાઓ તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી, તેની આવક શું છે, ક્યાંથી આવક થઈ રહી છે અને બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાવીને જ શાંતિ મેળવશો. સમાચારો તરફ આગળ વાત કરીએ. ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જેમણે આજથી ગુજરાત મુલાકાતની, ગુજરાત પ્રવાસની શરૂઆત કરી છે. સૌથી પહેલાં તેઓ અંબાજી પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓ ઊંઝા ખાતે પહોંચ્યા હતા. મા ઉમિયાના દર્શન જગદીશ વિશ્વકર્માએ કર્યા હતા. તેમનું સ્વાગત પણ ત્યાં કરવામાં આવ્યું હતું. તેમની સાથે અન્ય જે નેતાઓ છે તેમની પણ ઉપસ્થિતિ જોવા મળી. રજની પટેલની ઉપસ્થિતિ જોવા મળી, ઋષિકેશ પટેલની ઉપસ્થિતિ જોવા મળી, અલગ અલગ નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી જેમના દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા. ચડોતર ખાતે પણ તેઓ પહોંચ્યા હતા જ્યાં પણ તેમનો આવકાર મળ્યો હતો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમોમાં જગદીશ વિશ્વકર્માની હાજરી આગામી 2-3 દિવસ સુધી જોવા મળવાની છે નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ. અમદાવાદથી બેસોડ અમદાવાદ ગુંદરીની બસ ઉપડે, સવારે 5:30 ગુંદરીની બસ ઉપડે, પાલનપુર બસ સ્ટેન્ડે ઊભી રહે, પાલનપુર ઊભી રહે સવારે 9 વાગે અને ટ્રેનમાં આવવાનું થાય 11-12 વાગે ટ્રેનમાં આવી એટલે સામે પુરોહિતના ફટાકા ને પૂરી ને શિખંડ ફેરી મિત્રો ઘેર વેણાવડા જવાનું થતું. પાલનપુર બસ સ્ટેન્ડે ઉતરી એટલે ત્યાં આગળ ભાગવા ધક્કર વાળો પડે. આજે એ અંદરની સુગંધો યાદ છે મિત્રો. અને આખા બનાસકાંઠાએ સુખડિયાના પેંડા ઘણા બધા મિત્રોએ ખાધા હશે. શેકેલા મામાના પેંડા સુખડિયાના અહીંથી જ મળતા હતા, પછી ભલે બીજા બધા હર્ષ સંઘવી કહી ચૂક્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ રાજ્યના ઘણા બધા એવા લોકો છે, અસામાજિક તત્વો છે અને ઘણા બધા એવા લોકો છે કે જે કાયદાથી ઉપરવટ પોતાને માને છે અને કાયદાને ન અનુસરીને એવી ઘટનાઓને અંજામ આપતા હોય છે, એવું કાર્ય કરતા હોય છે કે જેના કારણે તેઓ કાયદાના સાણસામાં આવી જાય. અમદાવાદના વિરમગામમાં આવો જ એક બનાવ બનવા પામ્યો છે જેમાં બર્થડે સેલિબ્રેશન જાહેરમાં કરવામાં આવી અને એ બર્થડે સેલિબ્રેશનના કારણે આ વિડીયો જે છે તે વાયરલ થયો છે. વિરમગામમાં જાહેરમાં બર્થડેની ઉજવણી થઈ. બર્થડેની રીલ બનાવવાના ચક્કરમાં આખો રસ્તો આ વ્યક્તિઓ, આ યુવકો દ્વારા રોકી દેવામાં આવ્યો હતો. જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો આ વિડીયો જે છે તે વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થતાં હવે પોલીસ કાર્યવાહી થાય તો નવાઈ નહીં.